રાજકોટ જિલ્લાના તો રાજ્યમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલ જોવા મળેલ પોસ્ટ ઓફિસ રોડ હોય કે અન્ય ઘણા વિસ્તારો જ્યાં ખાડાઓ પડવાથી લોકોને પડી રહી છે મુશ્કેલીઓ। તો રાજ્યમાં સિઝનનો એક વરસાદ પડતાની સાથે ધોરાજીના પોસ્ટ ઓફિસ હોય કે કોટ વિસ્તાર હોય કે રામ મંદિર ચોક હોય કે અન્ય ઘણા વિસ્તારો હોય વરસાદી પાણીને લઈને તંત્રની પોલછતી થઈ અને પ્રિમોસમ કામગીરીઓ પર સવાલો ઊભા થયા છે ને ઘણા વિસ્તારોમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે। તો વરસાદી પાણીના ખાબોચિયાઓ ભરેલા હોય તેથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય અને ખાબોચિયા પાણીથી છલોછલ ભરચક હોય અને તેથી વાહન ચાલકોનું બેલેન્સ રહેતું નથી ને નાના મોટા અકસ્માતો સર્જાય છે અને અકસ્માતનો ભોગ બનવું પડે છે। ખાડાઓ પડવાથી લોકોને પડી રહી છે મુશ્કેલીઓ। राकेश कापड़िया। राकेश भाई શું તકલીફ પડે છે? તકલીફ એટલે અહીંના રસ્તા એવા ખરાબ છે કે એની કોઈ સીમા નથી અને પાડલિયા સાહેબને કીધું તો પાડલિયા સાહેબ હવે તો ક્યાં ખોવાઈ ગઈ ગોતવા જવા પડે એમ છે। અમારા પ્રતિનિધિ ધારાસભ્ય હે બરોબર છે, અહીંયા અર્જુન સ્કૂલ પાસે એવા ખાડા પડેલા, કોકના ઘર પાસેથી બાઇક ચલાવવી પડે છે, કોરટવાળો રોડ જોવો, બગીચાના ટાંકાવાળો જોવો, પોસ્ટ ઓફિસ જોવો, પછી કોલેજથી સમાજવાળો રોડ જોવો બરોબર। અને આ એરિયામાં બે સરકારી ઊંચા અધિકારી રહે છે તો એને ખબર નથી। તો અમારે હવે કોના અને નગરપાલિકામાં બોડી નથી, ફરિયાદ લઈને જાય તો કોઈ ધ્યાન નથી દેતું, તો અમારે જવું કોની પાસે હવે? અહીંયા ક્યાં અધિકારીઓ રહે છે? અહીંયા અધિકારી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સાહેબ। એને દેખાતું નથી આ વસ્તુ? હવે એ તો કેમ ખબર, હવે ભગવાન ભરોસે હાલે। હવે કાંઈ એવું લાગે આ ચોમાસા પૂરતું અમારે બીજા ગામમાં રહેવા વહી જવું જો હે। તમારી માંગણી શું છે? માંગણી એટલે રસ્તા હારા ને પાણી તો અત્યારે પીધા જેવું નથી આવતું, ઢોરે નથી પીતા તો માણાને તો મજબૂરીમાં પીવું પડે એમ છે। તમારું નામ? સમીર કાલરિયા, ધોરાજીનો નાગરિક છું। અત્યારે આપણે ઊભા છીએ પોસ્ટ ઓફિસ ચોકમાં। પોસ્ટ ઓફિસ ચોકમાંથી અહીં આગળ જતા જમનાઓ રોડ આવે છે તે નગરપાલિકાના નકશામાં છે જ નહીં। વર્ષોથી અહીં રોડ નથી બન્યો, થોડુંક પાણી પડે તો નદી જેવું ભરાઈ જાય છે, કાયદેસર ખ્યાલ જ નથી નગરપાલિકાના ધોરાજીમાં આવે। એટલે વિનંતી એટલી કે નગરપાલિકાને કે આ રોડ ધોરાજીમાં લે। કેવી તકલીફ પડે? તકલીફ પર એક દિવસમાં 2 થી 3 અકસ્માત આ રોડ ઉપર થાય છે અને થોડોક વરસાદ આવે તો બધાને ફરીને જવું પડે છે। કેવી તકલીફ પડે? તકલીફનો તો પાર જ નથી, તકલીફનું પૂછો જ માં, ફરીને જાય છે। ગાડીમાં એટલી નુકસાની છે, ગાડી હલાવવામાં એટલી તકલીફ પડે છે, બધા રોડ ફરી આ રોડ ઉપર હાલવું એટલે ખતરનાકમાં ખતરનાક છે। ભાવનાબેન અજયભાઈ સોલંકી। ભાવનાબેન કેવી વિસ્તારમાં કેવી તકલીફ પડે છે? આપણે પોસ્ટ ઓફિસ ચોકમાં પાણીના ભરાવા થાય છે, રસ્તા કેવા છે? રસ્તા ખરાબ છે, હાવ પરિસ્થિતિ આ બાજુની બધી ખરાબ છે। પાણીના ભરાવા થાય એટલે સાધનો બંધ થઈ જાય અને આમાં 15 થી મારી રિક્ષા બંધ પડી છે। નગરપાલિકાને શું કહેશો? નગરપાલિકાને આપણે વિનંતી કરી છે કે આ તમે ધ્યાન દો, આ બાજુ રસ્તામાં ધ્યાન દો, આપણે ગમે ને ગલી શેરીમાં ગમે ત્યાં ધ્યાન દો, તમે ગટરમાં પાણી ભરાય છે એ તમે કાંઈક આમાં સુવિધા કરી દો, તો આપણે એટલી વિનંતી છે।